તો લખીમાં હવે ગયા ને કઈ વાંધો નતો, અત્યારે તો લખીમાં તાવ આવી ગયો. દવા લઈને જઈ જો ત્યાં લખીમાં દવા બધું લઈને જવા. અમારે સંજયભાઈ તાવ આવી ગયો. સંજયભાઈ આખું તો ખાલી ઉપરવાળી સોમવાર જોયો. તો ફાઇનલી હું ધીમે ધીમે હાથી આંકતો હતો, પણ હાથી યાર હજી પણ હાલે જ નથી, કારણ કે લીલું છે બહુ. લખીમાં નથી લેવા તો એની પાસે જવાનું છે ઘરે. આજે છે ને ભાઈ આખા ઘરને તાવ આવી ગયો, જો દાળ ભાત ઉપર બધા વરગી ગયા. રોટલા તો ખવાય છે ને આ તો કેમ કોરોના છે હોય. તાવ આમ ધોકો લો એમ કે મારે તો તાવ હોય ગયો મમ્મી. પકડીને રાખે કોઈ મત આવે એવો ખાટલામાં જઈ ભેગો ઘૂસી. જય મુરલીધર, જય દ્વારકાધીશ, બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? સવારનો ટાઈમ થઈ ગયો છે 9:30 જેવું, અને આજે છે ને મારે વાડિયા જવાનું છે કામ કરવા, અને લખીમાં એ બહાર ગામ જવાનું છે. ક્યાં જવાનું છે હમણાં તમને વાત કરું થોડીક વારમાં, તૈયાર થઈ જાય એટલે. સંજયભાઈને અહીંયા તો બે લોટે પાપો દીકરી બે એક પૂરી. હવે પૂરી નહીં કરવાનું, બાકી એમ કે નામ પાડી દે હિરાલ. એને ફોન જોઈએ. હાલો હમણાં તમને કહું કે લખીમાં ક્યાં જવાના છે. હાલો તો લખીમાં સંજયભાઈ બે જાય. લખીમાં જાય થોડા ખોટકાના કામથી, ને એનું બેન છે ને આપણે સોનલબેનના ઘરે રોકાઈ જાય. એનું તો રોકાઈ કે હાલો મારે હાથે આખવા જવાનું છે. અરે ભાગો હશે. જાઓ આવો પાછા વહેલા. હાલો તો ફાઇનલી નાસ્તો કરી લીધો છે, અને તબિયત તો સારી છે, વાંધો નથી, પણ થોડું કામે કરવું પડશે. તો અત્યારે આપણે જઈને હાથે આખવા બલૂન લઈને, અને બલૂન કે રીમાની કે તમે શું કે જરા કોમેન્ટ કરી દીધો. ટૂંકમાં આ મગફળીની વસ્તુમાં જે હાથે આંકવાનું હોય ને એ આંકવા જવાનું હોય. અત્યારે અહીંયા પડ્યું આપણું સિંગડાવાળું ટ્રેક્ટર, આને છે ને આંકવાના જો આને અમે બલૂન કહી. આ છે એ બેલો છે. હાલો તો ફટાફટ પેલા સિંગડાવાળું ટ્રેક્ટર લઈને જઈએ વાડી એવું તો હાથી આંકવો, પણ હાથી ટૂંકમાં ચાલુ કર્યું ત્યાં ખેતર છે ને વધારે લીલું નીકળ્યું. જો અત્યારે એક ઉથલ મારીને આવ્યો અહીંયાથી, લીલું છે ને બહુ છે. હા ઓકે આમાં જો ને તે ભેગું હાથી આંકતો, પણ લીલું એટલે બહુ છે. તમે ટાયરમાં ગારો છૂટો દેખાતો હોય છે. આ ટાયરમાં મેં ઉછળી દીધો જો આવું ગારો છૂટ્યો હોય. બહુ લીલું હોય તો પ્રાય તો થાય નહીં, આવું થઈ જાય લીપસડું, તો એમાં બહુ જમાવટ આવે નહીં. એટલે છે ને 2:30 વાગે પાછું આવું ત્યાં થોડું ઘણું સુકાઈ જાય, પછી હાલવા જઈએ ધીરે ધીરે. તો લખીમાં હવે ગયા ને કઈ વાંધો નતો, અત્યારે તો લખીમાં તાવ આવી ગયો. દવા લઈને જઈ જો ત્યાં લખીમાં દવા બવા બધું લઈને જવા. બહુ એટલે બહુ હું અમારા તાવના કેસ છે. જ્યાં જોઉં ત્યાં હોસ્પિટલ જાય ને નીકળ્યા તાવ છે. એટલે છે ને અમે ટૂંકમાં જો આપણે કે બરાબર રખડવાય નતા જતા, બધી ખેતરમાં ઘેરને ઘેર હતા, તો એ તાવ આવી ગયો ને બધે હલા તો નહીં આવ્યો. હા ભાઈ નહીં તાવ આવી ગયો, જો આખું લાલ થઈ ગયું. ટૂંકમાં એ તાવ છે ને અચાનક જ આવી. પેલા એમ થાય કે આપણે આખું આમ કે ટૂંકમાં કણા પડી જાય, આખું બોરે ને પાણી આવવા મને પછી તાવ આવી ગયું. એવું છે ને જો અને જો આખું પાણી આવી જાય. ટાઈમ થઈ ગયો છે 2:45 જેવો, ને અત્યારે આપણે છે ને વાડીએ મજૂરની ચા દેવા જવાનું છે. લખીમાં છે ભેહું નહીં રે. લખીમાં શું કહે તબિયત સારી છે કે અટાણે? હા નથી વાંધો તને સારું છે કે? તો લખીમાં કઈ ફેર ન પડે કા? તો કઈ થાય તારે આવવાનું છે કે વાડીએ મમ્મી? વાડી આવું કે નહીં? હાલો તો ચા બને, ચા લેતા જઈએ ને. મારે ટ્રેક્ટર રાખવાનું છે, લખી મને આવે છે વાડીએ, પપ્પાને ત્રણેય જાવ. હાલો તો ફાઇનલી વાડીએ જવાનો ટાઈમ થઈ ગયો છે. ચા છે પપ્પા લઈને હોઈએ, કારણ કે અમારે ચા પીવાનો બાકી હતો, તો ચા ઠરી એનો પપ્પા લઈને ગયા છે. લખીમાં બધું કંઈક લેવા થાય દાંતણાને. હાલો લખીમાં હાલો તો જાય સીધા વાડીએ, ને હું આખી ટ્રેક્ટરને લખીમાં થોડો જેના મોટો કામ કરવાનું છે એ કરશે. તો ફાઇનલી હું ધીમે ધીમે હાથી આંકતો હતો, પણ હાથી યાર હજી પણ હાલે જ નથી, કારણ કે લીલું છે બહુ. લખીમાં નથી લેવા તો એની પાસે જવાનું છે ઘરે, કારણ કે હર્ષા ઘરે નથી, એટલે બધું કામે કરવું પડશે. મોટલી લઈને ઘરે. હા છે આપણે માંડવી કીક આવી છે, નવા ટીકટો પડ્યું. ઉપલું ખેતર છે એ આપણું છે. હા એ આપણું ખેતર છે ને ઉપલું આપણું. માંડવી મસ્ત એવી છે, આમ તો નથી. લખીમાં લીધી મોટલી, એમાં છે ખડ નહીં. ઘેર જઈને ભેહું કહે ખડ. હાલો તો અમે લગભગ ઘરે જવાનું છે, હાથી લગભગ નહીં હાલે, લીલું બહુ ગભરાવે. ભાઈ મારે છે ને એમરજન્સીમાં ગામમાં જવાનું છે, નાસ્તો લેવો, જલ્દી જલ્દી નીકળી જાઓ. એનું બેન એ કામ કરો? લેખી મને વાળ ઓરાવી દે. વાહ 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 વાહ. લેખી મારી દીકરીને કોઈ દિન ઓરાવી દે, દીકરાને દીકરી ઓરાવી દે. ડાય છોકરી છે ભાઈ એનું બેન. તો ફાઇનલી નાઈ ધોઈને એકદમ થઈ ગયો છે ફ્રેશ, ને અત્યારે મારી તબિયત પણ થઈ ગઈ છે ફ્રેશ. તો જ આવો જોરથી બોલી શકતો હોય,
બાકી તો આપણે ટૂંકમાં બોલવાની રહેવો નથી, એટલો થાકી ગયો પણ તાવ એમ ટૂંકમાં હોયો ગયો. 10% જેવો રહ્યો છે ને. લખીમાં આવે બર્તન લઈને. લખીમાં તારી તબિયત રેડી છે કે? મારે એકદમ સારું છે. સારું છે ને. લખીમાંને તાવ આવી ગયો, આપણા મોટા ભાઈ સંજયભાઈને પણ તાવ આવી ગયો. કેમ કે હમણાં બધીમાં તાવ ને એટલો તાવ જ. શું કરવું મારે? એનું બે ન હે તો એ કાકો ગાંડો થઈ ગયો કામ. તને તાવ આવ્યો તો કા? એને જેવો તેવો ટૂંકમાં તાવ આવી ગયો તો. આખાય ભાઈ આખું ઘર લાઈનમાં લેવાઈ ગયું. વર્ષામાં રોકાવા ગયા પપ્પાને એને પણ તાવ આવ્યો તો. એ કદાચ કાલ છે ને, કદાચ લહેલી જવાનું છે 99%, અથવા લેવા જવાનું થશે અથવા તો તું મૂકી જાય. અહીંયા ઘરે બધું કામ હોય એટલે તાવમાં ઘેરાઈ ગયો છે ભાઈ આખું ઘર કામ અમારું. વાહ એક તો હિરલબેન હળે ને અમારે સંજયભાઈ તાવ આવી ગયો. સંજયભાઈ આખું તો ખાલી બરવાડી જોમ મારે જોયો. મોટા છોકરાને તાવ આવી ગયો. કાલ તો કહેતો હતો ને હોતો હતો ને પાપ કોઈને હહાય નહીં, કોઈની પરિસ્થિતિ નબળી હોય ને એને હહાય નહીં. કઈ હું તાવ લઈને આવ્યો ભાઈ? કઈ નહીં, બધાને મોર હિનલ ને આવ્યું ઉધરણ આવતી હતી ખબર? તાવ છોકરાને આવી ખબર થોડી જ પડે. કાલ મમ્મી મને હતો કે તારું મોઢું જ જોઈ કે કાલો થઈ ગયો ખબર પડે. ઓલું કેવું મમ્મી મહાભારતમાં કે કોઈ હહાય નહીં કોઈ. જોયું ને આવી ગયો તાવ ભાઈ ને વાર ન લાગે. આજે છે ને ભાઈ આખા ઘરને તાવ આવી ગયો. જોરદાર ભાત ઉપર બધા વરગી ગયા. રોટલા તો ખવાય છે ને આ તો કેમ કોરોના છે હોય મોગો ભોગો. વાહ વાહ વાહ, સારો તો જમી લઈ દાળ ભાત. બીજા દિવસનો સવાર થઈ ગયો છે ને અત્યારે લખીમાં ફર્યો વારે ટૂંકમાં. બપોર થયો. લખીમાં તબિયત રેડી છે કે અરે કઈ ઘટે નહીં કહેતો? લખીમાં કઈ તાવ બહુ ઘડી કરી રહી. એ 2 કલાકમાં તો તાવની હાવ છે ને ઠકવી દીધી કે આ તો ભાઈ આ ડોહી હતી કે બહુ કામ કરે કાની ભાઈ રહેવું નથી. હા ભાઈ તો બેઠો. અરે બોલો જુબા કેસરી વાળો છે. હા જાવું કવિ હાલો તો અમે હાથે આંકવાનો ત્યાં કંઈ ખાસ બ્લોગ નહીં બનાવી, પાછા એમ બ્લોગ ચાલુ કરશે. હા તાવ આમ ધોકો લો એમ કે? મારે તો તાવ હોય ગયો મમ્મી. તો પકડીને રાખે. કોઈ મત આવે એવો ખાટલામાં જઈ ભેગો ઘૂસી જાય. હા લખીમાં તો ભેહું સારો વાટવા જાય ને તાવે કે અહીંથી ભાગી જવા જ નકર અહીંયા વારો નીકળી જાય આપણો હમે માથે. હાલો પહેલાં આપણે હાથે આંકતા પાછા બ્લોગ બનાવીએ. તો ફાઇનલી વાડિયાથી હાથે આંકીને આવી ગયા છે ઘરે. હવે હે આપણે જવાનું છે વાવવા. આપણા ટૂંકમાં વાવવામાં તો પ્રવીણભાઈ હોશિયાર છે. પીઠ ખેડૂત છે આ. ખેડૂત બહુ હોશિયાર છે આ પ્રવીણભાઈને વાવવા લઈ જવાનું છે. બરાબર ને પ્રવીણભાઈ? હાલો તો ભાઈ વાવતા આવી કેમ કે ખેતર આખું હોઈ ગયું પાછું વાવવાનું છે. તો આ વ્લોગ તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દીજો, લાઈક કરી દો, શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.